વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 9 પરિમિતિ અને ક્ષેત્રફળમાં સ્વાધ્યાય 9.1 નો પ્રશ્ન નંબર 2 જોઈશું। તો જુઓ, અહીં આપણને પ્રશ્ન નંબર 2 આપેલો છે કે નીચેના દરેક ત્રિકોણના ક્ષેત્રફળ શોધો। આપણે શું શોધવાનું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ, કે ત્રિકોણે કુલ કેટલી જગ્યા આવરી છે, આ ત્રિકોણનું ક્ષેત્રફળ કહેવાય। તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો ત્રિકોણનું ક્ષેત્રફળનું પહેલા આપણને સૂત્ર ખબર હોવી જોઈએ। તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર થશે 1/2 ગુણ્યા છે પાયો ગુણ્યા વેધ, પાયો ગુણ્યા વેધ। તો શું થશે સૂત્ર ત્રિકોણનું ક્ષેત્રફળનું? તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેગ। તો આ શું થશે? ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર થશે। એમાં જો આ ત્રિકોણ છે તેમાં પાયો શું થશે? આ પાયો થશે। આ એક જે ગુણો બનતો હોય તે શું થાય? પાયો થાય। અને અહીંયા જોવા છે છેદે છે, આવી રીતે જે ખૂણાને છેદતું હોય તો આને શું કહેવાય? વેધ કહેવાય। વચ્ચેથી પસાર થતી હોય છે રેખા, આને શું કહીશું? વેધ કહીશું। તો હવે જુઓ, આ પહેલું આપેલું છે, પહેલો ત્રિકોણ, એનું ક્ષેત્રફળ શોધીએ સૌની પહેલા। તો અહીંયા જુઓ, પહેલું આપેલું છે એ, તો એમાં જુઓ અહીંયા જે પાયો છે, જ્યાં ખૂણો બનતો હોય એને આપણે શું કહીશું? પાયો। તો અહીંયા પાયો કેટલો થશે? 4 સેમી। અને જે વેગ, અહીંયા જો ત્રિકોણનો અહીંયા ખૂણો હોય ને, અહીંથી જો 2 ભાગ પાડે છે, આ વચ્ચેથી આવી રીતે રેખા દોરેલી છે, અને વેગ કહીશું તો વેગ કેટલો છે? 3 સેમી છે। તો અહીંયા આપણે લખી દઈશું કે પાયો કેટલો આપેલો છે? પાયો બરાબર 4 સેમી। અને જે વેગ છે તે વેધ, તો વેધ કેટલો આપેલો છે? 3 સેમી। તો પાયો અને વેધ આપણને મળી ગયું। હવે જે સૂત્ર છે તેમાં કિંમત મૂકી દઈએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર, તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે? તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર ઉપર આપણે લખ્યું કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, કે 1/2 1/2 ને 1/2 લખી દઈશું। હવે જે પાયો છે, પાયો કેટલો હતો? 4 સેમી। તો એ કેટલા લખશું? 4। 1/2 ગુણ્યા 4 ગુણ્યા 3। તો હવે જુઓ, 2 દુ કેટલા થશે? 4, એટલે 4 કટ થઈ જશે અહીંથી, 2 અને 2 કટ થઈ જશે, એટલે ઉપર શું વધ્યું? 2 અને 3, વચ્ચે ગુણાકારની નિશાની, એટલે 2 ગુણ્યા 3, 2 તેરીને 6, અહીંયા 1 છે પણ 1 ની કિંમત ના થાય, 6 એકુ 6, એટલે કેટલા આવશે આપણે જવાબ? 6 સેન્ટીમીટર। અહીંયા આપણને માપ કેમ આપેલું છે? સેન્ટીમીટરમાં, એટલે જવાબમાં પણ આપણે કેવા લખશું? સેન્ટીમીટરમાં। પણ કેવા સેન્ટીમીટર લખશું? સેમીનો વર્ગ, કારણ કે આ જે પાયો છે એ પણ સેમીમાં છે ને વેગ છે તે પણ સેમીમાં છે, એટલે 4 સેમી ગુણ્યા 3 સેમી, સેમી ગુણ્યા સેમી એટલે સેમીનો વર્ગ થઈ જાય। એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળશે? 6 સેમીનો વર્ગ। એ આપણા પહેલા ત્રિકોણનું ક્ષેત્રફળ મળશે। પછી જુઓ, અહીંયા બીજો ત્રિકોણ આપેલો છે। તો હવે જુઓ, બીજો ત્રિકોણ આપેલો છે ને, આમાં આપણને ત્રિકોણ ત્રાસો કરીને આપેલો છે। તો આમાં 3.2 એ પાયો નહીં થાય, આમાં પાયો શું થશે? 5 સેન્ટીમીટર થશે, કારણ કે આવી રીતે ખૂણો ક્યાં બને છે? અહીંયા બને છે, એટલે પાયો કેટલો થશે? જ્યાં ખૂણો બને ને ત્યાં પાયો થાય, તો પાયો કેટલો થશે? 5 સેન્ટીમીટર થશે। અને આ જે 3.2 સેન્ટીમીટર છે તે વેગ થશે। આમાં જે ત્રિકોણ છે એને ઉલટાવી દીધેલું છે, એટલે પાયો કેટલો થશે? પાયો, જેને આપણે બી પણ કહીએ છીએ, એ પાયોને તમે બી કહો તો પણ ચાલે છે, જે બ્રેથ છે, એટલે એ કેટલું આવશે? 5 સેમી આવશે। અને જે વેધ છે, તો વેધને આપણે ઊંચાઈ પણ કહીએ, એટલે એને આપણે વેધ બરાબર આપણે h પણ લખી શકીએ। લખવું હોય તો સીધું h વેધ લખો તો પણ ચાલે। તો એ કેટલું છે? 3.2 સેન્ટીમીટર। તો હવે જુઓ, અહીંયા આપણે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર, તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, પાયો ગુણ્યા વેધ। તમે 1/2 ગુણ્યા બી ગુણ્યા h પણ લખી શકો, પાયો ગુણ્યા વેગ લખો તો પણ ચાલે। તો હવે 1/2, હવે આપણે શું કરશું? એને ગુણાકાર કરશું। પાયો કેટલો છે? 5 છે, વેગ કેટલો છે? 3.2। તો હવે જુઓ, વેગ આને હવે 1/2 ને 1/2 રાખશું। હવે જે આ 5 છે તો આ 5 ના 5 કરશું, પણ આ જે 3.2 છે તમે આને આમ પણ લખી શકો, 32/10,
કે આ પોઈન્ટ કાઢવો હોય તો આપણે શું કરી દેવાનું, છેદમાં 10 લગાડી દેવાનું. તો હવે 5 દુ કેટલા થાય, 10 થાય, એટલે અહીંયા 2 આવશે. હવે 16 દુ ને 32, એટલે ઉપર કેટલા આવી ગયા, 16 આવી ગયા, 16 દુ 32, 32 કટ થઈ જાય, આ 2 કટ થઈ જશે, 5 દુ 10, એટલે 2 આવ્યા. તો હવે જુઓ 16/2, તો 16/2 એટલે કેટલા થશે, 8, એટલે 8 સેમીનો વર્ગ. હંમેશા ક્ષેત્રફળ વર્ગમાં જ આવે, એટલે 8 સેમીનો વર્ગ એ આપણા બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ થશે. તો હવે જુઓ અહીં ત્રીજો ત્રિકોણ આપેલો છે. તો હવે જુઓ અહીં જે ત્રીજો ત્રિકોણ આપેલો છે એમાં આપણને વેધ વચ્ચે તમે જોશો દેખાશે નહીં, પણ આમાં વેધ કયો છે, આ જે 4 સેમી છે એ જ વેધ થશે. એટલે આમાં વેધ કયો થશે, આ વેધ થશે, અને આ પાયો થશે કે આ જે 3 સેમી છે અહીંયા ખૂણો બને છે, પાયો થશે. એટલે પહેલા આપણે ખાલી જોઈ લેવાનું કે ખૂણો ક્યાં બને છે, તે પાયો થાય. પાયો થાય એટલે આપણે પહેલા આ જ જોવાનું રહેશે. એટલે પાયો મળી જાય પછી જે વધ્યું હોય માપી શું હોય, વેધ હોય. એટલે અહીંયા પાયો, એટલે પાયો કેટલો થશે, 3 સેમી થશે. અને જે વેગ છે તો વેગ કેટલો થશે, 4 સેમી થશે. 3 સેમી ને 4 સેમી આપણને 2 માપ મળી ગયા. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે, 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો હવે જુઓ 1/2, પાયો કેટલો આપેલો છે, 3 સેન્ટીમીટર, વેધ કેટલો આપેલો છે, 4 સેન્ટીમીટર. તો હવે 2 દુ ને 4, એટલે 4 કટ થઈ જશે, 2 ને 2 કટ થઈ જશે. વધ્યું શું, 3 દુ ને 6, 6 એકુ 6, એટલે શું આવશે, 6 સેન્ટીમીટરનો વર્ગ. તો 6 સેન્ટીમીટરનો વર્ગ એ આપણો શું મળી ગયો, જવાબ મળી ગયો. એટલે ત્રીજા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે, 6 સેન્ટીમીટરનો વર્ગ. તો હવે જુઓ ચોથો દાખલો આપેલો છે. તો આમાં જે ત્રિકોણ બને છે તો આ ત્રિકોણમાં પાયો શું થશે, 3 સેન્ટીમીટર થશે, અને વેગ શું થશે, 2 સેન્ટીમીટર થશે. આ વેગ નહીં થાય, અહીંયા જે તમને વચ્ચે લીટી આપેલી છે તે એમને આપેલી છે, એ વેગ થશે નહીં. વેગ તો આ જ થશે, જ્યાં ખૂણો બનતો હોય, કાટખૂણો આવી રીતે બનતો હોય એ જ શું થાય, વેગ થાય. અહીંયા કાટ તમે આવી રીતે ખૂણો બનાવો તો આ કાટખૂણો ના બને, એટલે આ વેગ થશે નહીં. એટલે આ જ થશે વેગ. વેગ કેટલો થશે, 2 સેન્ટીમીટર. પાયો તો ખબર જ છે 3 સેન્ટીમીટર, એટલે પાયો બરાબર 3 સેન્ટીમીટર. અને જે વેગ છે તો વેગ કેટલો થશે, 2 સેન્ટીમીટર. તો હવે 3 સેન્ટીમીટર ને 2 સેન્ટીમીટર. હવે ત્રિકોણનું ક્ષેત્રફળમાં કિંમત મૂકશું. તો ત્રિકોણનું ક્ષેત્રફળ, તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો હવે જુઓ 1/2 ગુણ્યા પાયો, પાયો કેટલો છે, 3 સેન્ટીમીટર, વેધ કેટલો છે, 2 સેન્ટીમીટર. તો હવે 2 ને 2 કેટલું થઈ જશે, કટ થઈ જશે, 3 એકુ ને 3, એટલે 3 સેન્ટીમીટરનો વર્ગ. તો 3 સેન્ટીમીટરનો વર્ગ એ આપણા જે ચોથો દાખલો છે તેનો જવાબ આવશે. તો અહીં જુઓ આપણો જે દાખલા નંબર 2 હતો તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.